નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લીલાપુર ગામના યુવાને ઉછીના રૂપિયા આપવાની ના પાડતા આરોપીએ ફરિયાદીને લમધારી નાખ્યો। આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા લખતર તાલુકામાં ચકચાર મચી જવા પામી। લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ લખતર તાલુકાના લીલાપુર ગામના અશોકભાઈ પટેલ દ્વારા લેખિતમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેઓ તેમના મિત્ર પ્રદીપ ઘનશ્યામભાઈ, બ્રજલાલ શંકરભાઈ, રાજેશ ત્રિભુવનભાઈ સાથે કારેલા તરફ જવાના રસ્તા ઉપર આવેલ પાનના ગલ્લા પાસે બેઠેલા હતા। ત્યારે ઇંગરોળી ગામનો મોહમ્મદ માલજી જતમલેક આવેલ અને ફરિયાદી પાસે ઉછીના રૂપિયા માગેલ હતા। ત્યારે ફરિયાદી અને તેમના મિત્રએ ઉછીના રૂપિયા આપવાની ના પડેલ હતી। આ બાબતનું મનદુખ રાખી મોહમ્મદ માલજી જતમલેકે ફરિયાદી અશોકભાઈને ભૂંડા બોલી ગાળો આપી હતી। આથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પડી હતી। આથી આરોપી મોહમ્મદ માલજીએ ફરિયાદીને લાકડી વડે માર માર્યો હતો। ત્યારે અશોકભાઈને તેમના મિત્રએ વચ્ચે પડી છોડાવ્યા હતા। ત્યારે મોહમ્મદ માલજીએ જતા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આથી ફરિયાદીએ આરોપી મોહમ્મદ માલજી સામે લેખિતમાં ફરિયાદ લખાવતા લખતર પોલીસ દ્વારા આરોપી મોહમ્મદ માલજી સામે કલમ 323, 504, 506(2) જીપીએફ કલમ 135 મુજબ ગુનો નોંધી અને આ કેસ દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે આ બનાવની તપાસ એએસઆઈ ઘનશ્યામભાઈ મસિયાવા દ્વારા ચલાવવામાં આવી રહી છે।